અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં ચેન સ્નેચિંગની ઘટનાને પગલે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લઈને શહેરની સુરક્ષા પ્રત્યે પોતાની જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આરોપી કતન બેરવા, જે રેપિડો રાઇડર તરીકે કામ કરતો હતો, તેને ઝોન 1 એલસીબી ટીમે ઝડપી લીધો હતો. તેની પાસેથી ₹97,470ની કિંમતની સોનાની ચેન અને 20,000ની બાઇક જપ્ત કરવામાં આવી છે. તો આ ઘટના દર્શાવે છે કે અમદાવાદ શહેર પોલીસે આધુનિક ટેકનોલોજી અને બુદ્ધિપૂર્વકની કાર્યવાહીનો ઉપયોગ કરીને ગુનાખોરી સામે કેવી રીતે અસરકારક પગલાં લીધા. સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી તપાસ અને ટેકનિકલ સર્વેલન્સના માધ્યમથી પોલીસે આરોપીની ઓળખ કરી તેને ઝડપી લીધો હતો. તો આ ઝડપી કાર્યવાહીથી નાગરિકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધ્યો છે. તો આ ઘટના શહેરમાં વધતી જતી ચેન સ્નેચિંગ સમસ્યા સામે લડવા માટે પોલીસની તત્પરતા અને કાર્યક્ષમતાને રેખાંકિત કરે છે. તો અમદાવાદ શહેર પોલીસની આ સફળતા નાગરિકોને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવાની તેમની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. ત્યારે આવી ઘટનાને નિવારવા માટે ટેકનોલોજીકલ અને માનવીય ચપળતાનું સંયોજન કેવી રીતે ફળદાયી બની શકે તેનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.